ફાઇનલી દોસ્તો નીકળી લો દોસ્તો. શુભ સવાર મારું કાઠિયાવાડ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો ફૂલ મજા કરવાનો દિવસ છે, કારણ કે 14 તારીખ અને ઉત્તરાયણનો દિવસ છે. આજે તો ધાબે ચડવાનું છે અને ફૂલ્લી મજા કરવાની છે. અને થોડી વાર પછી આપણે તો નવા લુકની સાથે ફ્રેશ થઈને મળીએ. ફાઇનલી દોસ્તો થઈ ગયા છે ફૂલ પાવર, મસ્ત ફ્રેશ થઈને તૈયાર. આજે જઈએ હવે ધાબા ઉપર. ચાલો શું કે જોઈએ. માહોલ શું છે જોઈએ. ઓહ પતંગ હાલે છે, પતંગ. માહોલ તો ગરમ જ છે. વાહ મસ્ત પતંગ ઉડે છે બધી બાજુ. આજ ફૂલ પાવર મસ્ત તૈયાર થઈ ગયા છીએ. આજ તો 14 તારીખ. આ તો મારો ફેવરિટ તહેવાર છે. જો બધા તહેવારમાં મારો આ મસ્ત ફેવરિટ તહેવાર. ફૂલ મજા કરવાની છે. વાહ ભાઈ વાહ, આકાશમાં ઉડે છે. બાકી આજ થોડોક ઇમોશનલ બી છું, થોડોક નર્વસ, થોડુંક બધું રીતે, કેમ કે આજે કાકાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કેમ કે ઓલા વર્ષેમાં કાકા અમારી સાથે પતંગ ઉડાડતા હતા અને આ વર્ષે એ કાકા નથી. એની સાથે જ હું બધું રહીને શીખ્યો છું. પતંગ ખેંચ કઈ રીતે મારવી, શું કરવું એ. બટ થોડુંક એમ નર્વસ બી છીએ અને થોડોક એક્સાઇટમેન્ટમાં પણ છું. થોડુંક આમ વર્ડ્સ નહીં નીકળે, કેમ કે થોડોક ઇમોશનલી થઈ ગયા છે એટલે. બાકી તો મજા જ કરવાની છે આજે આખો દિવસ. અને મારા ઘરે તો આજ તો છે જ નહીં પતંગ ઉડાડવાનું, કારણ કે મારા દાદી એક્સપાયર થઈ ગયા છે ને કાકાનું આવી રીતે આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. તો હું જવાનો છું મારા ફઈને ત્યાં પતંગ ઉડાડવા. તો તમને પણ ત્યાં જોવું એવી મજા આવે એ વાતાવરણમાં બતાવીએ માહોલ. ફાઇનલી દોસ્તો નીકળી છીએ રાજકોટની શેર કરવા. હા, પતંગ લઈ લીધી. હવે રાજકોટની શેર કરવા પપ્પાની સાથે જઈએ. તમને રાજકોટનું સિનેમેટિક ચેક કરાવીએ. आँखों में मेरी तुम रह गए हो साहिबा. ફાઇનલી દોસ્તો નીકળી ગયા છીએ હવે રાજકોટની શેર કરવા. હું, પપ્પા અને કાકાની સાથે 3 સવારી જઈ રહ્યા છીએ. તમે રાજકોટની હવે શેર કરાવી, સિનેમેટિક ચેક કરાવીએ તમને. એક મજા આવે. જો મારા બાબા સાહેબનો પૂતળું નહીં પહોંચ્યું. આજ તો ફૂલ ગરમ માહોલ જ હશે. બધી મેચો હાલે છે. ગૌશાળાનું ડોનેટ કરજો તમે પણ. અમે તો જોઈએ આગળ ત્યાં. બાકી તો માહોલ છે જ આજે. કોઈના ઘરે હવે તમારા ભાઈબંધને મળાવીએ. ભાઈ કેદુણાના કેટલા દિવસ ભાઈ બ્રો કેદુણાના તો મળ્યા નહોતા નહીં? કેટલા 1 મહિનો થયા પછી? હા, 1-2 મહિના પછી. કેમ કે મારું એડમિશન સિદ્ધપુર પાટણમાં થઈ ગયું હતું અને હવે મારે રજા પડી છે એટલે આ બાજુ થોડુંક મેં કીધું જઈ આવી ઘર બાજુ અને માહોલમાં થોડુંક ક્રિએટ કરીએ. આજ તો ફૂલ માહોલ હશે ને ગરમ ફૂલ ગરમ. શું કે આજ તો લાઈનમાં ઊભું રહેવાનું ને ઓલું શું કરવાનું એ મેળી પર ચડીએ એટલે લાઈનમાં ઊભું રહેવાનું ના, આપણે અલગ લાઈન બનાવી. હા ઈ છે. મેળી ઉપર તો ચડીએ એટલે તો આજ તો ધાબા ઉપર શું કરશે માણસો ખબર જ છે, શું હાટું ચડવાના છે. પણ આજે જોજો થાય હોય તો જ કરજો, નકર હવારમાં જેમ ચડ્યા એમ જ સાંજે ઉતરી જાજો. આજ તો અમારા દેહને માહોલ સારો હોય નહીં? હા, ફિરકી તો આવી ગઈ છે. જો બીજેની વ્યવસ્થા કરી નાખી છે. બાકી તો માહોલ છે જ આ બાજુ ગરમ. મસ્ત બધા મેળી માથે ચડી ગયા છે. આજે તો જોઈએ આપણું શું થાય છે. બાકી પતંગ ઉડાડીએ એનો સિનેમેટિક ચેક કરજો તમે. પહેલી પતંગ ઉડાડવા જઈ ગયા હતી એ પણ અરે તમે જો ફિરકો વાત હવે જો આ તો ફૂલ મસ્ત પવન છે. એક ગામમાં પતંગ ચગી જાય છે. હજી લાઈટ આવી નથી. જોયો ભાઈ કેટલામાં જાય છે. પતંગ આવી ગઈ નીચે. પવન વેગે વાયરા તાબે ચડે વાયડા. લાઈટ આવી ગઈ છે અને ગરમીનો ફૂલ માહોલ થઈ ગયો છે. જો મારા ભાઈ અરે
શું કર્યું? ચાલુ કરો, ચાલુ કરો. ગજબ માહોલ છે આજ તો. એ મોજમાં છે આજ તો. હા. હેલો દોસ્તો, થોડીક પતંગ ગઈ છે તો પતંગ લેવા જઈ રહ્યા છીએ નાના મોવા માટે. નાના મોવા માટે નહીં, શું આ ગાડી લઈને જઈએ રહ્યા છીએ હું ને મારો ભાઈ નીરવ. શું કે પતંગ કેટલી ગઈ ભાઈ? ફૂલ ઉડાડી. અરે દિલથી ચેકા પડી ગયા અને બહુ મજા આવી. અત્યારે પણ પતંગ અમારી પૂરી થઈ ગઈ, બીજું કોઈ પૂરું થવાના આડે છે, પણ અત્યારે પેલા પતંગનું ઇંતજામ કરીએ. ચલો ત્યાં જઈને તમને બસ પતંગનું કલેક્શન દેખાડીએ. ये मेरा दिल चीख जाए क्यों गए हो परा. ફાઇનલી દોસ્તો પતંગ કલેક્શન માટે આવી ગયા છીએ. ફેન્સી પતંગ માટે જોઈ શકો તો કલેક્શનનું બધું. મસ્ત મસ્ત કલેક્શન છે. અમે જોઈએ અમારા માટે શું કલેક્શન સારું મળે છે. ફાઇનલી દોસ્તો કલેક્શન ઇઝ ડન. આવી બધી કલેક્શન થોડુંક કર્યું છે. આ પતંગ અહીંયા કાના બાંધેલી પતંગ કંઈક નામ તો સારું બનશે. નાના મોવા પાસે છે. ફૂલ કલેક્શન કરી લીધું છે. હવે જઈ રહ્યા છીએ ઘરે બસ પતંગ ઉડાડવા. ફાઇનલી દોસ્તો પતંગનું કલેક્શન લઈને આવી ગયા છીએ. અગાસી પર જઈએ પતંગને લઈને. પતંગનું કલેક્શન મસ્ત લઈ મારા ભાઈનું જેકેટ પહેરી લીધું છે ને મારું જેકેટ મારા ભાઈને દઈ દીધું છે. ફાઇનલી દોસ્તો લાઇટ આવી ગઈ. સાંભળ્યું ને તમે? પીરિયડ થઈ ગયું છે. હવે ચાલુ કરીએ. ફૂલ ગરમા ગરમીનો માહોલ કરીએ થોડોક, કેમ કે હવે તો અગાસી પર બધી બાજુ આવી ગયા જ છે. બહુ મજા આવે એવો માહોલ થઈ ગયો છે બધી બાજુ. બસ દોસ્તો આ મજાના આનંદમાં પક્ષીઓનું થોડુંક વધારે ધ્યાન રાખજો, કારણ કે એને લાગી જશે તો પછી અઘરું પડશે એમ થોડું ઘણું એમ. અમે ભારતમાં આપણે પક્ષીઓ થોડાક ઓછા થવા માંડ્યા છે. જેટલા આપણી પાસે બચાવી શકીએ એટલું થોડુંક મહેનતી મહેનત કરજો. અને અત્યારે તો હું જઈને આવ્યો ઘરેથી, ત્યારે તો ગૌશાળાનું કંઈક ચાલતું હતું બધું દાન કરવાનું. મેં પણ કરેલું જ છે, તમે પણ કરજો. હવે મારા ભાઈ થોડોક ચશ્મા બસમાનો આ લુક ફેરવીએ, કેમ કે આ તો જિંદગીમાં ગિફ્ટમાં મળેલા છે મને થોડાક ચશ્મા. તો હું બીજા ચશ્મા ટ્રાય કરું કેવો લુક લાગે છે મને કહેજો. લાવ મારા ભાઈ લાવ. હવે વ્લોગિંગ કરીએ કેવોક લાગે છે લુક. વાહ મારા ભાઈએ ગીત ચડાવ્યું. શું કે ભાઈ મારા ભાઈએ પહેર્યા ચશ્મા? પહેરતો ભાઈ. આપણે કલેક્શન મસ્ત કરીને હજી અમારે જવાનું છે. આજે આખી રાતનો આજ રાતે પ્રોગ્રામ છે, બારે જમવા જવાનો. અને હજી તો અમે અહીંથી એક બીજી જગ્યાએ પતંગ ઉડાડવા જવાના છીએ. આજનો છે ને કાલનો પણ પ્લાન છે, પણ કાલે અલગ વ્લોગ હશે. આજ આખો આજનો વ્લોગ છે. दो गल्ला के सुना रात दूध छड्डीने मैं जाऊंगी किधर तेरा मेरा सफर. ફૂલ માહોલ ગરમ હો ભાઈ, આજ તો ફૂલ પાવર. દોસ્તો હવે ઘરે જવાની તૈયારી કરી છે, મીન્સ હવે બીજે જવાની તૈયારી કરીએ છીએ, પતંગ ઉડાડવા જવાની. અને મારો ભાઈ જો ઘરમાં ગાડી રાખીને ઘરમાંથી કાઢે, જોઈ લે ને આના કામ કારનામાં જો. અને અમારો ટેણી બસ ભટકેડી કાઢ મારા ભાઈ કાઢ. બસ. અને આ અમારું પતંગનું આજનું કલેક્શન છે. આ હવે મારા ઘરે જઈને એટલે કે વાવડી જઈને આજ અને કાલનું પ્લાનિંગ છે મસ્ત ચગાવવાની પતંગ. અને હવે રાજકોટ પાછા આવે તમને સિટીની સિનેમેટિક ચેક કરાવીએ. દોસ્તો જસ્ટ લિવિંગ ફ્રોમ હિયર. આજે અમારે આ ઈ બાઇક ચલાવવાનું છે. ચલો લે મારા ઘર તરફ પણ હવે નીકળાતો છીએ, પણ બીએ થોડુંક નીકળવું જશે, કેમ કે દોરો ન લાગી જાય ગળામાં, એ પહેલાં એ ધ્યાન રાખવું પડશે. અને આ લોકો જો લૂંટવાની તો ફૂલ મોજમાં જ છે. તમને આગળ એક ભાઈ દેખાશે, પણ બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે ગમે ત્યારે ગમે તે આડું આવી જાય એમાં છે. અને આજ તો વાહન વ્યવહાર થોડોક ઓછો છે,
પણ તોય હવે શાંતિથી ગાડી લઈને જઈએ ઘરે. અહીંથી ઘર મારું 10 કિલોમીટર છે, પણ હવે મારે એ જ જોવાનું છે કે દોરો ક્યાંય આડો ના આવે. બસ કોકનું મોત તો અમદાવાદ કે અમદાવાદમાં જ કોઈક ભાઈનું મોત થઈ ગયું છે એક ચાઇનાની દોરીનો ઉપયોગ કરવાથી. બસ દોસ્તો એ ધ્યાન રાખો કે ચાઇનાની દોરી જેમ બને એમ ઓછી ઉપયોગ કરો, કેમ કે આપણા માટે પણ હાનિકારક છે. આપણે જ ઉપયોગ કરીએ છીએ ને આપણે માટે જ્યારે તો તારમાં સલવાશે ને તો શોર્ટ લાગવાની પણ શક્યતા પૂરી, કેમ કે એ પ્લાસ્ટિક જ છે. બટ ધ્યાનથી હવે ચગાવજો. આજ તો ફૂલ એન્જોય. આજ તો 14 તારીખ વહી ગઈ છે. કાલે જોઈએ કેવો માહોલ છે ગરમા ગરમીનો. આજ તો હતો જ, બટ હવે જોઈએ કેવો માહોલ રહી છે કાલે. તો કાલે પણ ફૂલ પાવર આપણે ચગાવવાની છે પતંગ. મારે તો હું ને મારો ભાઈ નીરવ, એનું નામ છે નીરવ, મારા ભાઈનું નામ અત્યાર લગી રિવીલ નહોતું કર્યું, એને બદલે હવે રિવીલ કરી નાખીએ છીએ. મારા ભાઈનું નામ નીરવ. હવે તમે સિનેમેટિક ચેક કરો અને મોટા વ્લોગિંગનો આનંદ. દોસ્તો કમિંગ અવર હોમ. હવે જઈએ પાછા અહીંયા અગાસી પર. અહીંયા થોડોક ગરમ માહોલ કરીએ, મજા ચાવી બાવી કાઢીએ અને જઈએ. હાલ ભાઈબંધ, ભાઈબંધ. હા, ઉપર કંઈક પતંગ ગોતે છે મારો ભાઈ. જઈએ હાલ. હવે અહીંયા શું કરવું છે? અહીંયા इधर भी पतंग चगाएंगे और काटेंगे જરૂર. હવે જઈએ અગાસી પર. અહીંયા પણ મારા ઘરે આવીને વાવડી લુક જોઈ શકો છો આપણો. હાલ આવી અમે ઉપર જ આવી. ચાલ હમણાં ઉપર જ આવી. ઓહો, આજ તો માહોલ અહીંયા ગરમીનો છે ભાઈ. અમારા કાકાની પતંગ ચગાવે છે. શું વાત છે. હવે અમે ચગાવી થોડી વારમાં, જો તમે. અને દોસ્તો હવે અહીંયા પર પતંગનો ઉડાડીએ અને ગરમ માહોલ કરીએ. ਕੋੜ ਲੱਗੇ ਜੱਟ ਨੂੰ કોડ ਲੱગે જੱਟ ਨੂੰ. દોસ્તો જસ્ટ લિવિંગ ફ્રોમ હિયર. પતંગ તો બહુ ઉડાડી લીધી, એટલે પછી થોડોક વ્લોગ ના કર્યો, કારણ કે પછી હવે બહાર જમવા જવાનું છે તો એ વ્લોગિંગ કાઢીએ. અત્યારે વિન્ટરનો માહોલ છે તો એક આની અંદર ટી શર્ટ, બહાર બીજું જેકેટ ને એની માથે બીજું જેકેટ આ વિયર કરી લીધું છે, અને માથે કાનપટ્ટી, કેમ કે ફૂલ અત્યારે પવનનો માહોલ અત્યારે જામી ગયો છે. હવે એ કે મારી વારી. અમે તો સવારમાં અમે માહોલ થોડોક ગરમ કર્યો હતો, એના અત્યારે અમે ઠંડા કર્યા છે માહોલ. અમે જઈએ છીએ જમવા, જોઈએ શું સારું મળે છે અને જમીએ. તમને ત્યાં ડાયરેક્ટ વ્લોગિંગ કરશું, બતાવશું. હું ને મારો ભાઈ નીરવ. ये गाय દોસ્તો જમવા માટે આવી ગયા છીએ રવીનામાં ઢોસા ખાવા. બસ મેં ને મારા ભાઈએ મસાલા ઢોસો ઓર્ડર કર્યો છે. બસ આજ તો આખો દિવસ મન હતું કે આજે રવીનામાં જઈને ઢોસા ખાવાનું. બસ જમીને મસ્ત મળીએ તમને. ફાઇનલી દોસ્તો ફૂલ પાવર આજ પેટ ભરીને મસ્ત જમી લીધું છે, કારણ કે આપણું આજ તો ફેવરિટ ઢોસા ખાવાનું હતું. મજા આવી ગઈ આજ તો. રવીનામાં એમાં એને પહેલાં તો કાર્તિકને એમ હતું, એના પછી એને નવીના કરી. ફેમસ ઢોસા છે, બહુ મજા આવી આ ઢોસા ખાઈને. હવે આવ્યા છીએ એક જગ્યાએ બેસવા, જે નાના મોવાએ સરખેલા ગાડી મારી અહીંયા પાર્ક કરી દીધી, અને આ હજી નવો જ પુલ બન્યો છે જ્યાં ફૂટપારી પર અમે બેસવા આવ્યા છે. હું મારો ભાઈ બેસીએ અને થોડુંક સિનેમેટિક ચેક કરો તમે અહીં, પછી ઘરે સીધા જઈને વ્લોગ બનાવીએ. યાદોમાં તારી રાતો છે. ઓકે દોસ્તો, ઘરે પહોંચી ગયા છીએ અને આજે તમને વ્લોગમાં ઘણું નવું જોવા મળ્યું હશે. અને મારો આજે લુક પણ નવો જ છે, કારણ કે આખા વ્લોગમાં મારા શોર્ટ હેર છે. તમને આગળના 2 વ્લોગમાં મારા લોંગ હેર હતા, પણ આ નવો લુક તમને કેવો લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો. અને આજ દોસ્તો એક વાત કહું તમને, કે જ્યારે અમે ઢોસા ખાવા ગયા ત્યારે પબ્લિકમાં મેં વ્લોગિંગ કરેલું. મારી આજુબાજુ 25-30 જણા બેઠા હતા, પણ થોડીક શરમ લાગતી હતી, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે સેકન્ડ ટાઈમ હતું. અને તમારા માટે તો પબ્લિકમાં વ્લોગિંગ કરવું આપણા માટે કોઈ વાંધો નથી, પણ હળવે આદત પડી જશે પબ્લિકમાં પણ વ્લોગિંગ કરવાની. પણ તમને આ વ્લોગમાં કેવી મજા આવી એ કમેન્ટ કરજો, અને મારો લુક કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. અને નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી સુરક્ષિત રહો અને સુરક્ષિત બનો.
તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોયું